આપણે અટાણે જાય છે બરડા ડુંગરના જંગલ સફારીમાં. જોઈ લ્યો. જાજે તો સફારી વાળાનું ત્યાં નામ લખાવવું જોઈએ. A few minutes later. તો અત્યારે એન્ટર થઈ ગયા આપણે કિલેશ્વરના રસ્તે. આપણે અત્યારે સફારીમાં એન્ટર થઈ ગયા છીએ બધાય. હવે આગળ જોઈએ છીએ કઈ જોવા જડે કે નહીં. જો ભાઈ હું તમારે શું કેવું? જરૂર ને જરૂર આવજો સફારીમાં, બહુ મજા આવે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी જરૂર આવજો, અહીં એકવાર વિઝિટ કરજો, પણ જંગલમાં કચરો કરતા નહીં કોઈ. જા ભાઈ હેણકાવ ને ઓલું નાખવા જાય. શું ઘાસ નાખવા જાય હેણકાવ ને. જંગલના પ્રાણીઓ પ્રિન્સભાઈ એને લીલું ઘાસ ભાવતું હોય. જ્યાં અહીંયા તમે નીકળો એટલે આવા બોર્ડ મારેલા હોય. આપણે સફારી ચાલુ છે. ગાડી આપણે નિકુંજભાઈ ગાડી હાકે જ છે. બધા કહેતા હોય કે માલધારી જંગલમાં એમને રહ્યા છે. જવો બંને કોર મકાનો છે. જો જા ફોરેસ્ટ વાળાની ઓફિસ છે. જો હોરન કે અહીંયા ભાઈ વગાડવું નહીં ભાઈ, અહીંયા હોરન વગાડવાની મનાઈ છે. બાળા નેસ રેન્જ ભાણવાર પોરબંદર વન્ય વિભાગ. તો બન્યા રહ્યો આગળ વિડીયોમાં. ભાઈ ગીરને ટક્કર દે એવું લોકેશન છે હો ભાઈ. લોકેશનમાં કાંઈ ઘટે. શું કહો ભાઈ તમે? લોકેશનમાં કાંઈ ઘટે. કાંઈ ના ઘટે હો ભાઈ. અત્યારે આપણે પૂગી ગયા છીએ કિલેશ્વર. જો કિલેશ્વર પૂગી ગયા છીએ. હવે જાય છે આગળ. જો કિલેશ્વર પૂગી ગયા આપણે. આંબલી ખાઈએ. મિત્રો તમે લોકેશન જોવો, ખાલી કિલેશ્વરનું લોકેશન જોવાનું. આ એન્ટ્રી ગેટ છે. મિત્રો આ રેવતી કુંડ છે. ભાઈ કિલેશ્વર આવો ને એટલે એક ધ્યાન રાખવું, આ બાજુ નદીએ નહીં જવાનું. આ બાજુ મગરના ઘણા એવા છે કે મગર જોવા મળે છે. જો મિત્ર મગર જોવા જડી છે. જો મગર આવે છે. જુઓ જો મગર આવે છે. મિત્રો હાવ પાસે પહોંચી ગયો. જો માછલા જો ભાઈ મિત્રો, તમે માછલીઓ. આ પ્રિન્સભાઈ આપણે અહીંયા આ ખાસ ધ્યાન રાખવું. આ કુંડમાં ક્યારેય નાવા ના પડવું. ઓલા કુંડમાં પડો વાંધો નહીં, પણ આ કુંડમાં ક્યારેય પડવું નહીં, કારણ કે આમાં બહુ મગર જાજા છે. અમે હમણાં જ હજી જોયું છે. આમાં
બરડા ડુંગરનો ગેટ વાઇલ્ડ લાઈફનો. આ બધી ટાટા પાણીની સુવિધા છે અહીંયા. બધું સાંભળ્યું. આ બધું આ ફોરેસ્ટ વિભાગની આ ઓફિસ. આ બધું તમારા ગાડીમાં ચેકિંગ ના થાય. જ્યાં ભાઈ આપણે ચેકિંગ કરે. સીસીટીવી કેમેરા. બેઓને મિત્રો અત્યારે આપણે જંગલ સફારી કરીને બાયણે નીકળી ગયા છીએ. જો આ આપણી હતી કંઈક સફારી. આ ગાડી હતી. આ આપણી ગાડી અહીંયા પડી છે. તો આ હતી આપણી બરડા ડુંગરની સફારી. એકવાર જરૂર ને જરૂર અહીંયા આવીને વિઝિટ કરજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં.